वडोदरा महानगरपालिका की ओर से करोड़ों रुपयों का खर्च किया जा रहा है वडोदरा शहर को स्वच्छ रखने के लिए और इसीलिए डोर टू डोर गाड़ियों का कॉन्ट्रैक्ट भी कॉन्ट्रैक्टरों को दिया गया है। लेकिन ये जो डोर टू डोर कचरे की गाड़ियां हैं जो वडोदरा महानगरपालिका की ओर से कार्यरत करवाई गई है, उनके कॉन्ट्रैक्टर और ड्राइवर की ओर से प्राइवेट सामान की हेरफेर डोर टू डोर कचरे की गाड़ी में की जा रही है। इस मामले को उजागर वडोदरा शहर यूथ कांग्रेस प्रमुख पवन गुप्ता की ओर से किया गया है। तब इस मामले पर उनकी ओर से खुलासा करते हुए कॉन्ट्रैक्टर और ड्राइवर पर सख्त कदम उठाने की मांग भी साझा की गई है। तब आइए सुनते हैं वडोदरा शहर यूथ कांग्रेस प्रमुख पवन गुप्ता ने इस मामले में क्या क्या कहा है। वडोदरा महानगरपालिका द्वारा वडोदरा शહેરના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા ઝોનમાં ડોર ટુ ડોરની ગાડીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને ડોર ટુ ડોરની ગાડીનું કામ વડોદરા શહેરને સ્વચ્છ રાખવાનું છે અને લોકોના ત્યાં જઈ ઘરે ઘરે જઈ કચરો ઉપાડવાનો છે। પરંતુ ડોર ટુ ડોર ગાડીઓના આડમાં કોન્ટ્રાક્ટરો દ્વારા અને ગાડીના ડ્રાઈવર દ્વારા એક મોટું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે। ડોર ટુ ડોરની ગાડીનો ઉપયોગ પ્રાઇવેટ કંપનીઓના સામાનની અવર જવર કરવા માટે થાય છે અને એનો ખર્ચ વડોદરા શહેરની જનતાના ટેક્સના રૂપિયાના ઉપર પડે છે। ત્યારે અમારી પાલિકામાં એવી માંગ છે કે આવા કોન્ટ્રાક્ટરો પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે, એમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે અને જેટલો પણ ભારત વડોદરા મહાનગરપાલિકાના ટેક્સ પર તિજોરી પર પડ્યો છે એ તમામે તમામ આવા કોન્ટ્રાક્ટરો પાસેથી વસૂલ કરવામાં આવે એવી જ અમારી આ માંગ છે।